આગળ જોઈએ કે દાખલા નંબર 4 શું છે કે નીચે આપેલ સંખ્યાનો વ્યસ્ત જણાવો। અગાઉ આપણે જોઈ ગયા દાખલા નંબર 2 જેમાં આપ્યું હતું કે નીચે આપેલ સંખ્યાની વિરોધી સંખ્યા દર્શાવો। અહીંયા છે વ્યસ્ત સંખ્યા જણાવો, બરોબર। વિરોધી સંખ્યામાં નિશાનીમાં ફેરફાર કરવાનો છે, તો વ્યસ્ત સંખ્યામાં શું કરવાનું છે? જગ્યાનો ફેરફાર કરવાનો, બરોબર। જગ્યા બદલાવવાની, અંશ હોય તો છેદમાં, છેદ હોય તો અંશમાં। અહીંયા -13 છે, એનો વ્યસ્ત સંખ્યાની શું વ્યાખ્યા હતી પહેલા યાદ કરો કે જે બે સંખ્યાનો ગુણાકાર 1 મળે, જે બે સંખ્યાના ગુણાકારનો જવાબ 1 મળે, એ બે સંખ્યાને એકબીજાની વ્યસ્ત સંખ્યા કહેવાય। એટલે કે આ એક સંખ્યા છે -13, તો એનો ગુણાકાર હું કઈ એવી સંખ્યા સાથે કરું તો મને જવાબ 1 મળે। વિરોધી સંખ્યામાં શું હતું? જે બે સંખ્યાનો સરવાળો 0 મળે એ બે સંખ્યાને એકબીજાની વિરોધી સંખ્યા કહેવાય। વ્યસ્ત સંખ્યામાં જે બે સંખ્યાનો ગુણાકાર, વિરોધીમાં સરવાળો છે અને વ્યસ્તમાં ગુણાકાર છે, જે બે સંખ્યાનો ગુણાકાર 1 મળે એ બે સંખ્યાને એકબીજાની વ્યસ્ત સંખ્યા કહેવાય। તો -13 નો ગુણાકાર હું કઈ સંખ્યા સાથે કરું તો મને જવાબ 1 મળે? ખાલી જગ્યા પૂરો। અહીંયા નિશાની નથી બદલવાની એટલે માઇનસ તો આવશે, જગ્યા બદલવાની છે। 13 ના છેદમાં કાંઈ નથી તો શું હોય? 1 હોય તો જગ્યા બદલો, 1 ને અંશમાં લઈ જાઓ, 13 ને છેદમાં લઈ જાઓ। -1 ના છેદમાં 13 લખો કે 1 ના છેદમાં -13 લખો, બે સાચું છે, બરોબર। એટલે -13 ની વ્યસ્ત સંખ્યા શું થશે? 1 ના છેદમાં -13 થાય, બરોબર। આગળ જોઈએ, બીજો દાખલો આપેલો છે -13 ના છેદમાં 19 શું થશે? -13 ના છેદમાં 19, અહીંયા તમે મેં અગાઉ કીધું એમ માઇનસ છેદમાં લખો, અંશમાં લખો, બે સાચું જ પડશે, બરોબર। ચાલો, -13 ના છેદમાં 19 આની વ્યસ્ત સંખ્યા શું થાય? તો -13 ના છેદમાં 19 નો ગુણાકાર હું કઈ સંખ્યા સાથે કરું તો મને જવાબ 1 મળે? તો કે -19 ના છેદમાં 13, બરોબર। જગ્યા બદલાઈ નાખો સંખ્યાની, એટલે -13 ના છેદમાં 19 ની વ્યસ્ત સંખ્યા -19 ના છેદમાં 13 થાય। ચાલો આગળ, 1 ના છેદમાં 5 ની વ્યસ્ત સંખ્યા હવે બધાને આવડવું પડે, બરોબર। 1 ના છેદમાં 5 ની વ્યસ્ત સંખ્યા, 1 ના છેદમાં 5 ની વ્યસ્ત સંખ્યા શું થશે? 1 ના છેદમાં 5 નો ગુણાકાર હું કઈ સંખ્યા સાથે કરું તો મને જવાબ 1 મળે? તો 5 લખો અથવા 5 ના છેદમાં 1 લખો, બરોબર। ઉપર નીચે 5 5 1 1 ઉડી ગયા, 1 જ વધે એટલે 5 થાય, અથવા 5 ના છેદમાં 1 ઈ 5, 5 ના છેદમાં 1 તોય 5, 5 ભાગ્યા 1 તોય જવાબ 5 આવે, 5 ગુણ્યા 1 તોય જવાબ 5 જ આવે, બરોબર। ચાલો આગળ જોઈએ, દાખલા નંબર 4 આપેલા છે -5 ના છેદમાં 8 ગુણ્યા -3 ના છેદમાં 7, બરોબર। ગુણાકાર આપેલો છે તો પેલા ગુણાકાર કરી નાખવી કે જેથી આપણને ખબર પડે। અહીંયા શું આપેલું? -5 ના છેદમાં 8 ગુણ્યા -3 ના છેદમાં 7, ક્યાંય છેદ ઉડતા નથી, બરોબર। તો એમ નામ લખી નાખવી, 5 તેરી 15 ને ઓછે ઓછે +15 છેદમાં 8 સત્તા કેટલા થાય? 56, બરોબર। એટલે 15 ના છેદમાં 56 છે, 15 ના છેદમાં 56 નો ગુણાકાર કઈ સંખ્યા સાથે કરવી તો જવાબ 1 મળે? તો કઈ થાય? 56 ના છેદમાં 15, બરોબર, રિવર્સ। એટલે
આ લખો અથવા 15/56 લખો. વ્યસ્ત સંખ્યા 56/15. જગ્યા બદલો એટલે વ્યસ્ત સંખ્યા મળે, નિશાની બદલો વિરોધી સંખ્યા મળે. બરોબર. પાંચમું આપેલું છે -1 ગુણ્યા -2/5. ગુણાકાર છે એટલે અહીંયા અંશનો ગુણાકાર અંશમાં, છેદ કાંઈ આપ્યો નથી, તેમનામ જ આવે 5. -1 ગુણ્યા -2/5. 1 ગુણ્યા 2 એટલે 2 ને ઓછે ઓછે વત્તા 2/5. 2/5 છે તો 2/5 વ્યસ્ત સંખ્યા શું થશે? 5/2. એટલે લખી નાખવાનું નીચે અહીંયા કે 2/5 વ્યસ્ત સંખ્યા 5/2 થાય. બરોબર. આગળ જોવી. -1 એની વ્યસ્ત સંખ્યા જણાવો. તો -1 એની વ્યસ્ત સંખ્યા શું થાય? છેદમાં કાંઈ ન હોય તો 1 હોય. બરોબર. હવે આની વ્યસ્ત સંખ્યા આપણે કરવી તો શું થાય? 1/-1/1 આવું થાય. બરોબર. ઉપર નીચે શું થાય? 1 બધું ઉડી જાય. એટલે -1 જે છે એનો ગુણાકાર કઈ એવી સંખ્યા સાથે કરવી તો જવાબ 1 મળે. કાંઈ નથી, છેદમાં શું છે? 1. જગ્યા ઉલટાવી નાખો એટલે -1/1. -1 નો વ્યસ્ત સંખ્યા શું થઈ? -1 જ થઈ. જો બરોબર. એમ નામ ખબર ન પડે તો આવી રીતે જો -1 એનો ગુણાકાર હું -1 કરું, માઇનસ પ્લસ ને 1 1. બરોબર. એટલે -1 ની વ્યસ્ત સંખ્યા -1 જ થાય. -1 ની વ્યસ્ત સંખ્યા -1 થાય. ચાલો હવે જોઈએ દાખલા નંબર 5. તો દાખલા નંબર 5 ની સૂચના છે કે નીચે આપેલ ગુણાકારની ક્રિયામાં કયા ગુણધર્મનો ઉપયોગ થયેલ છે તે જણાવો. આપણે ખાલી જે ગુણધર્મનો ઉપયોગ થયો છે એનું નામ કહેવાનું છે. બરોબર. અત્યાર સુધી આપણે જે ગુણધર્મો જોયા એમાંથી આમાં કયા ગુણધર્મનો ઉપયોગ થાય એ નામ દેવાનું. આમાં કંઈ ગણતરી નથી કરવાની આપણે. તો અહીંયા આપેલું છે રકમમાં -4/5 ગુણ્યા 1 બરાબર 1 ગુણ્યા -4/5 બરાબર -4/5. આ છે ગુણાકાર. બરોબર. 2. તો હવે અહીંયા શું છે? -4 આ બરાબરની ડાબી બાજુ જુઓ. -4/5 ગુણ્યા 1. આનો ગુણાકાર શું થાય? તો કે અંશનો ગુણાકાર અંશમાં અહીંયા થાય, છેદમાં કંઈ નથી એટલે 5. 4 × 4 કેવા માઇનસ, એટલે -4/5 થયો. -4/5 નો ગુણાકાર 1 સાથે કર્યો એટલે આ થયું. હવે 1 આગળ કે પાછળ કાંઈ ફેર નહીં પડે, જવાબ તો એનો જ આવશે. જુઓ બરોબર. 1 સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર એ સંખ્યા પોતે જ આવે. 1 સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કર્યો હોય એ સંખ્યા પોતે જ આવે. આવું આપણે ક્યાં જોયું હતું? તો કે 1 એ ગુણાકાર માટેનો તટસ્થ ઘટક છે અથવા ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા છે. આવું આપણે જોયું હતું. એના ઉદાહરણ પણ આપેલા હતા. બરોબર. આની જેવા જ હતા. 1 સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરો, જવાબમાં એ સંખ્યા પોતે જ આવે. બરોબર. તો અહીંયા 1 એ ગુણાકાર માટેનો તટસ્થ ઘટક છે. એટલું જ આવશે જવાબમાં. આગળ હવે દાખલા નંબર 2 છે. -13/17 ગુણ્યા -2/7 બરાબર -2/7 ગુણ્યા -13/17. અહીંયા તે કયા ગુણધર્મનો ઉપયોગ થયો છે આમાં એ આપણે બતાવવાનું છે. તો જુઓ
આ બેની જગ્યા બદલાઈ ગઈ છે. અહીંયા જુઓ તો આ બીજું હતું, એની જગ્યાએ અહીંયા પહેલું પદ આવી ગયું. આ પહેલું પદ હતું તો એ બીજું થઈ ગયું. બરોબર, એટલે કે અહીંયા ક્રમ બદલાણો છે. ક્રમ બદલાણો એટલે ક્રમનો ગુણધર્મ આવે. બરોબર, તો લખી નાખવી કે અહીં ક્રમના ગુણધર્મનો ઉપયોગ થયેલ છે. ક્રમના ગુણધર્મનો ઉપયોગ થયેલ છે. ચાલો હવે આગળ દાખલા નંબર 3 આપેલું છે. -19/29 ગુણ્યા 29/-19 બરાબર 1. અહીંયા શું છે? -19/29 ની વ્યસ્ત સંખ્યા કઈ થાય જુઓ તો કે એની વ્યસ્ત સંખ્યા થાય 29/-19. બરોબર, જે બે સંખ્યાનો ગુણાકાર 1 મળે એ બે સંખ્યાને એકબીજાની વ્યસ્ત સંખ્યા કહેવાય. આવું આપણે વ્યસ્ત સંખ્યાને હવે વ્યાખ્યામાં જોયું, એના ઉદાહરણ પણ જોયા હતા. તો આ શું છે? એકબીજાની વ્યસ્ત સંખ્યા છે. તો અહીંયા શું આપેલું છે? તો કે એકબીજાની વ્યસ્ત સંખ્યા આપેલી છે. બરોબર, જો અંશમાં હતું એ છેદમાં આવી ગયું, છેદમાં હતું જે અહીંયા અંશમાં આવી ગયું. આગળ જોવી દાખલા નંબર 6. એની રકમ છે કે 6 સંખ્યા 6/13 ને -7/16 ના વ્યસ્ત વડે ગુણો. હવે 6/13 ને આ જે સંખ્યા -7/16 છે એના વ્યસ્ત વડે ગુણવાની. આના વડે નહીં, આના વ્યસ્ત વડે. બરોબર, તો આનો વ્યસ્ત પહેલા મેળવી લેવી. તો -7/16 નો વ્યસ્ત એટલે કે એની વ્યસ્ત સંખ્યા જે કંઈ તમે લખો -7/16 ની વ્યસ્ત સંખ્યા શું થાય? 16/-7. બરોબર, હવે 6/13 નો ગુણાકાર આ સંખ્યા હારે કરવાનો છે. બરોબર, હવે 6/13 ગુણ્યા 16/-7 શું જવાબ આવે છે? તો અહીંયા ગુણાકાર કરવાનો છે. 16 ગુણ્યા 6 એટલે 16 6 96 છેદમાં 13 ગુણ્યા 7 13 7 91 એટલે -91/96 બરોબર, 96/-91. બસ, તો આ જે મળ્યો એ આપણો જવાબ થયો દાખલા નંબર 6 નો. હવે દાખલા નંબર 7 આપેલું છે કે 1/3 ગુણ્યા 6 ગુણ્યા 4/3 ની 1/3 ગુણ્યા 6 ગુણ્યા 4/3 રીતે ગણતરી કયા ગુણધર્મના ઉપયોગથી કરી શકાય તે જણાવો. ગુણધર્મનું નામ આપવાનું છે અહીંયા. તો પહેલાં તો અહીંયા જે લખેલું છે એ જુઓ સંખ્યા 1/3 ગુણ્યા કાઉન્સમાં આપેલું છે 6 ગુણ્યા 4/3. એની ગણતરી કઈ સંખ્યા રહે? તો કે 1/3 ગુણ્યા 6 ગુણ્યા 4/3. 1 2 અને 3 સંખ્યા આપેલી છે. પહેલા બીજી અને ત્રીજી સંખ્યામાં કાઉન્સ આપેલો છે અને પછી પહેલી અને બીજી સંખ્યામાં કાઉન્સ આપેલો છે. બરોબર, તો આવું આપણે ક્યાં જોયું? યાદ કરો, આવું આપણે ક્યાં જોયું? અંશ અને છેદવાળી સંખ્યા છે એટલે સમય સંખ્યા થઈ. બરોબર, અહીંયા શું બધે આપેલો છે? વચ્ચે ગુણાકાર જ આપેલો છે બધે, એટલે શું થયો? ગુણાકાર. બરોબર, સમય સંખ્યા ગુણાકાર. પછી શું? કાઉન્સ બદલાય છે, પહેલા બીજા અને ત્રીજી સંખ્યાને, પછી પહેલી અને ત્રીજી સંખ્યાને. તો કાઉન્સ વાળો ગુણધર્મ હતો જૂથ વાળો ગુણધર્મ. બરોબર,
તો અહીંયા કયા ગુણધર્મનો ઉપયોગ થયો? તો સમય સંખ્યા માટે ગુણાકારની ક્રિયા માટે જૂથનો ગુણધર્મ. બરોબર, તો અહીંયા લખી નાખવાનું તો કે અહીં આપેલ સંખ્યાની ગણતરી સમય સંખ્યા માટે ગુણાકારની ક્રિયા માટે જૂથના ગુણધર્મની ઉપયોગથી કરી શકાય. પ્રશ્ન પૂછેલો છે કે જે સંખ્યા આપેલી છે એમની ગણતરી કયા ગુણધર્મના ઉપયોગથી કરી શકાય? તો સમય સંખ્યા માટે ગુણાકારની ક્રિયા માટે જૂથના ગુણધર્મના ઉપયોગથી કરી શકાય. જૂથના ગુણધર્મના ઉપયોગથી કરી શકાય એવું લખી શકાય. બરોબર, આટલું લખો તો પણ ચાલે કે જૂથના ગુણધર્મના અહીંયા આવશે ઉપયોગથી કરી શકાય. બરોબર, ચાલો આગળ. દાખલા નંબર 8 આપેલું છે કે શું 8/9 એ સંખ્યા -1.1/8 વ્યસ્ત છે? કેમ અથવા કેમ નહીં? અને કેમ વંચાય? -1.1/8. બરોબર, હવે આ સંખ્યાનો વ્યસ્ત છે કે નહીં એ આપણે જણાવવાનું છે. પછી જો હોય તો કારણ દેખાવાનું, અને જો ન હોય તોય કારણ બતાવવાનું. તો કોઈ પણ સંખ્યા એ બીજી સંખ્યાનો વ્યસ્ત ક્યારે થાય? તો કે એ બે સંખ્યાનો ગુણાકાર કેટલો મળવો પડે? 1. પહેલાં તો આ જે મિશ્ર અપૂર્ણાંક આપેલો -1.1/8 એને આપણે ફેરવી નાખવી. તો કઈ રીતે ફરે? તો કે છેદમાં 8 આવશે, અંશ અને છેદમાં ફેરવવાનું. તો છેદમાં જે સંખ્યા હોય એમને મૂકવાની. હવે આ વચ્ચેની સંખ્યા, આ પૂર્ણ સંખ્યા અને આ છેદની સંખ્યા બેનો ગુણાકાર આવે એટલે કે -1/8 અને એમાં અંશની સંખ્યા ઉમેરવાની. બરોબર, એટલે પહેલાં આપણે નિશાની ઘડીક જવા દેવી તો આનું બેનો ગુણાકાર થાય. તો 1 × 8 એટલે 8, 8માં 1 ઉમેરો એટલે 9. હવે આગળ નિશાની કઈ છે? માઇનસની, એટલે -9/8 આવી આવે સંખ્યા. બરોબર, આ જે મિશ્ર અપૂર્ણાંક છે એને આપણે અંશ અને છેદમાં ફેરવી તો -9/8 આવે. હવે આ બે સંખ્યા એકબીજાનો વ્યસ્ત છે કે નહીં જોવાની. 8/9 અને -9/8. તો બેનો ગુણાકાર કરવી. જો જવાબ 1 મળે તો વ્યસ્ત સંખ્યા છે. જો 1 ન મળે, 1 સિવાય કોઈ પણ સંખ્યા મળે તો વ્યસ્ત નથી. તો લખીએ આ. તો હવે આ બેનો ગુણાકાર કરી નાખવી. 8/9 ગુણ્યા -9/8. ઉપર નીચે 8 અને 8 વચ્ચે ગુણાકાર છે એટલે અંશ અને છેદના આપણે ક્રોસમાં અને ઉપર નીચે પણ ઉડાડી શકીએ. તો અહીંયા 9 ગયા વિધા માઇનસ કાંઈ નથી એટલે 1. તો જવાબ આવ્યો -1. હવે -1 મળ્યો, 1 નથી મળ્યો. આનો મતલબ કે આ વ્યસ્ત સંખ્યા નથી. લખી નાખવી કે તેથી 8/9 અને -9/8 લખો અથવા તો આ લખો, ગમે એ લખો ચાલે. એ -1.1/8 વ્યસ્ત નથી. હવે અહીંયા સુધી થયું વ્યસ્ત છે કે નહીં, ત્યાં સુધી કીધું. હવે કેમ અથવા કેમ નહીં. હવે અહીંયા વ્યસ્ત નથી એટલે કેમ વ્યસ્ત નથી એ આપણે બતાવવાનું છે. બરોબર, તો
આપણે વ્યસ્ત સંખ્યાની વ્યાખ્યા જોવી તો શું છે, તો કે બે સંખ્યા જે હોય એનો ગુણાકાર એક મળવો પડે, બરોબર. અહીંયા એક મળતો નથી એટલે વ્યસ્ત નથી. લખી નાખ્યું અહીંયા, કારણ કે વ્યસ્ત સંખ્યા માટે બંને સંખ્યાનો ગુણાકાર બંને સંખ્યાઓનો ગુણાકાર એક મળવો જોઈએ, બરોબર. એક મળવો જોઈએ, બરોબર. જે આપણને મળતો નથી. કયો મળે છે? -1. -1 અને 1 સરખા નથી હો. આપણે જો જોવી તો એક સંખ્યા રેખા તમને ખબર છે, વચ્ચોવચ્ચ શું આવે? અહીંયા 0. જમણી સાઈડ આવે ધન સંખ્યાઓ બધી, ડાબી સાઈડ બધી ઋણ સંખ્યાઓ આવે. તો જો અહીંયા છે 1, આ -1 અને અહીંયા છે 1. સરખા નથી બે, બરોબર, અલગ અલગ છે.